હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ભરેલા મરચાં બનાવીશું અને આ મરચાંમાં ચણાનો લોટ, ગાંઠિયા, ચવાણું કાંઈ જ ઉપયોગમાં નથી લીધું. એકદમ નવી રીતે મસાલો બનાવીને મરચાં તૈયાર કરીશું. અને આ રીતે જો તમે મરચાં બનાવી લીધા ને તો તમારા જમવાનો સ્વાદ તો 10 ગણો વધી જ જવાનો છે. તો એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. અને હા, જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મરચાંનો મસાલો બનાવવા સૌથી પહેલાં એક વાસણમાં 2 ચમચી તલ લઈશું અને તલને એકદમ ધીમા ગેસ પર શેકી લેવાના છે. તો તલ થોડા ફૂટવાના ચાલુ થાય ને એટલા જ શેકવાના. વધારે પડતા તલ શેકાઈ જાય તો એનો કડવો ટેસ્ટ આવે, એટલે થોડા શેકાય એટલે અલગ કાઢી લઈશું. અને હવે એ જ પેનમાં પોણો કપ જેટલા શિંગદાણા લીધા છે, તો શિંગદાણાને પણ શેકી લઈશું. તો અહીં આ મરચાં બનાવવા આપણે આજે શિંગદાણા અને તલનો ઉપયોગ કર્યો છે. તો આ મરચાંનો મસાલો થોડો અલગ થશે પણ બહુ જ ટેસ્ટી બને છે. એકવાર ખરેખર ટ્રાય કરવા જેવા છે. તો શિંગદાણાને જો આ રીતે છાલ નીકળે ને ત્યાં સુધી શેકવાના છે, બહુ વધારે ડાર્ક કલર નથી થવા દીધો. એ પછી એને પણ અલગ પ્લેટમાં કાઢી લઈશું અને આ શીંગ તલને એકદમ ઠંડા કરી લેવાના છે. અત્યારે હું શીંગમાંથી છાલ નથી કાઢવાની. જો તમારે ફોતરા કાઢીને ઉપયોગમાં લેવા હોય તો એ રીતે પણ કરી શકાય. અહીં ફોતરા સાથે શિંગદાણા લેશો ને તો પણ સ્વાદમાં કોઈ જ ફરક નહીં પડે. હવે અહીં મેં 200 ગ્રામ મરચાં લીધા છે. આ મીડિયમ તીખા મરચાં છે. બહુ જ તીખા મરચાંથી આ ભરેલા મરચાં નહીં બનાવવાના, નહીંતર તીખું થોડું વધી જાય તો તમને મરચાં ખાવાની મજા નહીં આવે. હવે મરચાંમાંથી એના જે બિયાનો ભાગ હોય એ દૂર કરી દઈશું. મરચાં મીડિયમ તીખા છે ને એટલે મેં નસોનો ભાગ રહેવા દીધો છે. બિયા કાઢવાના એટલે કે જો બિયા કાઢેલા હોય ને તો મરચાંમાં તેનો મસાલો થોડો વધારે ભરી શકાય. તો અહીં મેં બધા જ મરચાં આ રીતે બિયા કાઢીને તૈયાર કર્યા છે. હવે મરચાંમાં ભરવાનો મસાલો બનાવવા થોડા જે સૂકા મસાલા હોય એને ક્રશ કરવાના છે. તો અહીં મેં બધા જ મસાલા નાની ચમચીના માપથી લીધા છે. જેમાં 1 નાની ચમચી આખું જીરું, અડધી ચમચી રાઈ. તો અત્યારે મેં કાળી રાઈ લીધી છે. તમારી પાસે પીળી રાઈ હોય તો એ પણ લેવાય. સાથે 1.5 ચમચી વરિયાળી, અડધી ચમચી મરી, 1 ચમચી મેથી, 1 ચમચી આમચૂર અને 2 નાના લવિંગ લીધા છે. મોટું હોય તો એક જ લેવાનું. હવે બધી જ વસ્તુને મિક્સર જારમાં લઈ લઈશું અને તેની સાથે જ અહીં 5 ચમચી હિંગ, સાથે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે. અહીં આ મરચાં મીડિયમ તીખા છે એટલે મસાલો તીખો ના થાય એટલે મેં કાશ્મીરી મરચું લીધું છે. જો તમારા મરચાં સાવ મોળા હોય અને મસાલો તીખો કરવો હોય તો તમે રેગ્યુલર મરચું પણ લઈ શકો છો. સાથે અડધી ચમચી હળદર અને મસાલાના ભાગનું બધું જ મીઠું અત્યારે લઈ લેવાનું છે. તો સ્વાદ પ્રમાણે મીઠું અને બધી જ વસ્તુને થોડું દરદરું રહે ને એવું ક્રશ કરીશું. તો અહીં મસાલામાં મેથી અને રાઈ લીધી છે એટલે જો સાવ પાવડર બનાવશો ને તો મસાલો કડવો થઈ જશે, એટલે થોડું આખા ભાંગું રહીને એવું જ કરવાનું છે. એ પછી એની સાથે જ જે શીંગ તલ હતા એને પણ ઠંડા કરીને લઈ લેશું અને સાથે 5 કળી મેં લસણ લીધું છે. હવે આ વસ્તુને પણ દરદરી જ ક્રશ કરવાની છે. તો મસાલો સાવ લોટ જેવો નથી પીસવાનો. તમે જોઈ શકો છો કે આ રીતનો થોડો દરદરો રાખ્યો છે અને મસાલો આવો જ પીસીને તૈયાર કરવાનો છે. હવે આ પીસેલા મસાલાને અલગ વાસણમાં લઈશું અને આ તૈયાર કરેલો મસાલો તમે ફ્રીઝમાં 2 થી 3 મહિના સુધી રાખી શકો છો. આ મસાલો એકદમ સરસ રહેશે, વધારે સમય સુધી પણ સારો રહે. પરંતુ પીસેલા મસાલા હોય ને તો એની ફ્લેવર થોડી ઓછી થઈ જાય, એટલે તમે પછી જ્યારે પણ ભરેલા મરચાં બનાવવા હોય અને મસાલો તૈયાર હોય ને તો એકદમ ઝડપથી મરચાં તૈયાર થઈ જશે. હવે તેમાં ગળપણ એડ કરવા અહીં મેં ગોળ લીધો છે. તો ગોળને એકદમ ઝીણો સમારીને અથવા તો છીણીને લેવાનો. તો અત્યારે મેં 4 ચમચી ગોળ લીધો છે. આ મરચાં થોડા ખાટા, મીઠા અને તીખા તૈયાર થશે. તો તમને જેવું ગમે એ પ્રમાણે ગળપણ રાખવાનું છે. અહીં તમે ગોળની જગ્યાએ દળેલી ખાંડ પણ લઈ શકો છો. હવે ખટાશ માટે લીંબુનો ઉપયોગ કરીશું.
તો 1 લીંબુનો રસ લીધો છે. તો ખાટું અને મીઠું બંને બેલેન્સ થાય એ રીતે લીંબુ લેવાનું છે. એ પછી તેમાં અડધાથી પોણા કપ જેટલા લીલા ધાણા લઈશું. લીલા ધાણાનું પ્રમાણ વધારે રાખીશું ને તો મસાલાનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. હવે બધી જ વસ્તુને મસળતા જઈને મિક્સ કરવાની છે. તો આપણે જે રીતે લોટ બાંધતા હોઈએ ને એ રીતે જ મસળવાનું છે, જેથી ગોળ અને લીંબુના લીધે મસાલામાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે. જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ મસાલો ભેગો થઈ ગયો છે. જો તમને એવું લાગે કે મસાલામાં બાઇન્ડિંગ નથી આવી રહ્યું તો આમાં તમારે 1 ચમચી તેલ કે પછી થોડું પાણી પણ એડ કરીને આ રીતનો મસાલો તૈયાર કરવાનો. મસાલામાં થોડું બાઇન્ડિંગ હોય ને તો મરચાં તળતી વખતે એમાંથી મસાલો નીકળશે નહીં. તો બસ હવે આ રીતે બધા જ મરચાંને એકદમ સરસ મસાલાથી ભરી લેવાના છે અને મસાલો વ્યવસ્થિત આ રીતે દબાવીને ભરવાનો, જેથી મરચાંમાં ક્યાંય જગ્યા બાકી ના રહે. તો આ રીતે બધા જ મરચાં ભરીને તૈયાર કરી લઈશું અને આટલા મસાલામાંથી 200 ગ્રામ જેટલા મરચાં તૈયાર થશે. થોડો મસાલો વધ્યો છે એ તમે ઉપરથી પણ છાંટી શકો છો. હવે મરચાંને સાંતળવા માટે અહીં મેં 2 મોટી ચમચી તેલ લીધું છે. તેલને સરસ ગરમ કરી લેવાનું અને એ પછી તેમાં મરચાં મૂકીશું. તો મરચાંનો જે મસાલો ભરેલો ભાગ છે ને એને આ રીતે ઊંધું મૂકવાનું તેલમાં. પહેલાં જો આ રીતે ઊંધા મૂકીને મરચાં શેકીએ ને તો એમાંથી મસાલો બહાર પણ નહીં નીકળે અને મરચાં એકદમ સરસ બધી બાજુથી સંતળાઈ જશે. ઘણીવાર જો બહુ જ મસાલો બહાર નીકળે ને તો એ બધો બળી જતો હોય છે અને મરચાંનો ટેસ્ટ સારો નથી આવતો. તો આ રીતે નીચેની સાઈડ પહેલાં રાખીએ ને તો મસાલો બહુ બહાર નહીં નીકળે. એ પછી ઢાંકી 1 થી 2 મિનિટ કૂક કરી લઈશું અને એ પછી મરચાંને સાઈડ ચેન્જ કરીને તેમાં થોડું પાણી છાંટીશું. તો લગભગ મેં 2 ચમચી જેટલું પાણી લીધું છે. આ રીતે પાણી છાંટીને મરચાં કૂક કરવાથી મરચાં એકદમ જલ્દી સોફ્ટ થઈ જશે અને બહુ જ સરસ તૈયાર થશે. તો જો અહીં મેં સાઈડ ચેન્જ કરતા જઈ બધી બાજુથી 2-2 મિનિટ મરચાંને સાંતળી લીધા છે અને પાણી એક જ વાર છાંટ્યું હતું. તો મરચાં એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને બધી બાજુથી સંતળાઈ પણ ગયા છે. તો આ મરચાં સાંતળવા લગભગ 5 થી 7 મિનિટનો સમય થશે અને તમે જોઈ શકો છો સંતળાયા પછી પણ મરચાંમાંથી બિલકુલ મસાલો બહાર નથી નીકળ્યો. તો છેલ્લે તેમાં લીલું નાળિયેર અને લીલા ધાણા નાખી ગાર્નિશ કરીશું. તો ગરમા ગરમ મરચાંને થાળીમાં સર્વ કરશો તો ખાવાની મજા પડશે અને જો એઝ અ સ્ટાર્ટર એકલા પણ ખાશો ને તો પણ એટલા જ ટેસ્ટી લાગશે. તો તમે પણ આ રીતે એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી.